નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું સાર્થક વિદ્યા મંદિર નંદીની અંદર. ધોરણ 9 વિષય હિન્દી, પાઠ 6 મેરી બીમારી શ્યામાને લી. આગળના ભાગમાં આપણે ઘણું બધું સમજી ગયા લેખકના જીવન વિશે. થોડું આજે આગળ સમજીશું. મુझे जीवन में चुनौती से ही बल मिलता है. લેખક શું કહે છે? મને જીવનની અંદર चुनौतियों જ बल મળે છે. वे यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी दे दे तो शायद जीने के लिए संघर्ष करने का मुझ में इतना बल न आता जितना मैंने उनके जाओ मरो शब्द से संचय किया. લેખક શું કહેવા માંગે છે? જો એમણે મને 100 વર્ષ જીવવાનો આશીર્વાદ આપ્યો હોત તો કદાચ હું સંઘર્ષ કરીને પણ મને એટલું બળ ન મળત જેટલું એમનો જે કટાક્ષ હતો કે જાઓ મરો, એ શબ્દથી મેં સંચય કર્યો. એટલે કે એ શબ્દથી મને જીવવાની એક ઈચ્છા જાગી ગઈ. એમ જીવનમાં સંઘર્ષથી આગળ વધવાની એક દિશા મળી ગઈ. लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लुई कुने की पानी के इलाज से मुझे परिचित कराया था. हंसी मजाकમાં જ મારા પડોશી જે છે મુક્તા પ્રસાદ, એમણે મને કુને એક પ્રકારની બીમારી આવે છે, લુઈ કુને કે પાની કે ઇલાજ સે મુક્તિ પરિચિત કરાયા હતા. એટલે કે એનાથી પરિચિત કરાયો હતો. मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी के टब में बैठकर सीटज बाथ लेने का विधान था. મારી આવી બીમારીની અંદર ઠંડા પાણીની અંદર બેસીને ટબમાં બેસીને બાથ લેવાનું, એટલે કે એવું ઇલાજ હતું. एलोपैथी में क्षय के रोगी को दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता था. એલોપેથીની અંદર ક્ષયના રોગી જે છે એને દૂધ ઘી મક્ખન ઈંડા વધારેથી વધારે દેવામાં આવતું હતું. કુને કે ઇલાજ મેં ચીકના મના થા. કુણાના ઇલાજમાં ચીકણું વસ્તુ ખાવાની મનાઈ હતી. સિર્ફ કચ્ચી સબ્जियां ફલ ભીગે ચને गेहूं आदि पर रहना था. ફક્ત કાચા શાકભાજી ફળો પલાળેલા ચણા ઘઉં આ બધી વસ્તુઓ પર રહેવાનું હતું. ન દવા પર कुछ खर्च न खुराक पर कुछ खर्च. यही डाला और कुने को अनुसार सीटज बाथ आरंभ किया. શું કે છે કે ન દવા ઉપર કંઈ ખર્ચ ન ખોરાક ઉપર કંઈ ખર્ચ. यही इलाज तो मेरी स्थिति के अनुकूल था. આ इलाज જ મારી સ્થિતિને અનુકૂળ હતો. और कामकाज साधारण किए जाने थे. અને કામકાજ સાધારણ રીતે કરી શકે એમ હતું. मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ डाला और कुने के अनुसार सीटज बात आरंभ किया. तद अनुसार खुराक आदि रखी. स्कूल भी जाने लगा. केवल रात वाली ट्यूशन छोड़ दी. એટલે મુખર્જીના નુસ્ખા ઉપર ધ્યાન આપ્યું અને એ પ્રમાણે સીટજ બાથ એટલે કે ટબમાં પાણી ભરીને શેક લેવા માંડ્યો. ત્યાં એમણે કીધું એવી રીતે ખોરાક લેવા માંડ્યો. સ્કૂલે પણ જવા માંડ્યો. ફક્ત રાતવાળી જે ટ્યુશન હતી, જે રાત્રે ટ્યુશન કરાવતા હતા, તે ટ્યુશન એમણે છોડી દીધી. उसका मुआवजा एक तरह से किताबों को बिक्री से मिल जाता. એટલે કે એના મુઆવજા એટલે કે જે ટ્યુશનથી મને જે કમાણી થતી હતી એ મને એક રીતે જે એમની જે બુક હતી, જે એ પુસ્તકો લખતા હતા, એના વેચાણથી એમનું ફળ સ્વરૂપ એમને મળી જતું હતું. श्यामा ने मेरा विरोध न किया. जीवन भर मैं जिस रास्ते पर भी चला उसने સ્વસ્તિ પથા કહા ઓર મેરે પીછે ચલી. શ્યામાએ ક્યારે મારો વિરોધ કર્યો નથી. જીવનભર હું જે રસ્તા ઉપર ચાલ્યો એ રસ્તા ઉપર એ હંમેશા મારી સાથે હતી. मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही. મારા સ્નાન ચિકિત્સા એટલે કે મારા નાવાની જે ચિકિત્સા હતી
એની અંદર પણ એ પોતે જ રોજ એમાં પોતાનો સહયોગ આપતી હતી. सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने के संबंध में भी वह सबसे अच्छे अपने सबसे अधिक अपने इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया. રાહ પકડતું એક ચલાચલ પા જાયેગા મધુશાલા. સૌથી વધારે એ હતું કે એનું ઈચ્છાબળ એટલું પ્રબળ હતું કે એણે મને રસ્તા ઉપર ઊભો પણ ના રહેવા દીધો અને ના પાછળ હટ કરવા દીધી. રસ્તા ઉપર ઊભો ના દેવાનો મતલબ એ જે રાહ ઉપર ચાલી નીકળ્યા હતા ત્યારથી એ એમનો એટલો સાથ આપે છે કે એને પાછળ વળવા દેતા નથી. રાહ પકડતું એક ચલાચલ પા જાયેગા મધુશાલા, એટલે શું કહે છે કે રસ્તો પકડતું અને આગળ ચાલ્યા રાખ, તને તારી મંઝિલ મળી જશે. लेकिन अपने अड़िग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत नहीं की. સૌથી વધુ જે હતું તો એનું ઈચ્છાબળ હતું. એનાથી એણે એટલો બધો સહયોગ આપ્યો, એણે એટલો ચમત્કાર કર્યો કે મારું ઈલાજ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી એને જે તકલીફ હતી કે એને જે એક આંગળીનો દુખાવો પણ હતો તો એ પણ મને ક્યારેય મહેસૂસ થવા દીધું નહીં. એટલે કે એની ક્યારેય કોઈને ફરિયાદ કરી નહીં. शायद उसके प्रति इस निश्चिंतता ने मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज़ ने नहीं. એટલે કે કદાચ એની જે નિશ્ચિંતતા હતી મને આ રોગ પ્રત્યે લડવાની એનાથી જેટલું બળ મને મળ્યું એટલું બીજી કોઈ વસ્તુથી મળ્યું નથી. इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठ योग की समझ में नहीं आता उसे क्या नाम दूं. એટલે કે આજે એનો આત્મનિર્ણય હતો, આત્મનિગ્રહ હતો, એની ઈચ્છા શક્તિ એટલી પ્રબળ હતી કે એની જીદ સમજો. હઠયોગ એટલે એની જીદ સમજો. સમજમાં નથી આવતું કે એનું શું નામ દઉં. બડી મહેંગી કિંમત ઉસે ચુકાની પડી, એટલે કે ખૂબ જ મોટી કિંમત એને ચૂકવવી પડી. अपने क्षयज वर्ष से पूर्णतया मुक्त हो जिस दिन मैंने सामान्य भोजन किया, એટલે કે હું મારી બીમારીથી મુક્ત થઈને જે દિવસ મેં પૂરું ભોજન કર્યું 15 अप्रैल 1936 को ठीक उसी दिन वह चारपाई पर गिरी और फिर न उठी. 15 એપ્રિલ 1936માં ઠીક એ જ દિવસે એ ચારપાઈ ઉપર એટલે કે ખાટલા ઉપર સૂવે છે અને પછી ક્યારે ઉઠતી નથી. 216 दिन बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर 1936 को उसने अपना शरीर छोड़ दिया. 216 દિવસ રોગની શૈયા ઉપર એટલે કે બીમારીમાં રહીને એ 216 દિવસે બીમારીમાં રહે છે અને 17 નવેમ્બર 1936માં એ પોતાનું શરીર છોડી દે છે, એટલે કે આ દુનિયાને અલવિદા કહી દે છે. श्यामा और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा. શ્યામા અને મારા વિવાહિત જીવનના અંતિમ 18 મહિનામાં મારે અને એને બંને मौत साथे संघर्ष करवो पड़ो. मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना दी, इतना सहयोग दिया, इतनी सेवा दी, इतना अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता में मुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ. મારા સંઘર્ષની અંદર શ્યામાએ મને એટલી કામનાઓ એટલી શુભેચ્છાઓ દીધી, મારા વિશે એટલું સારું વિચાર્યું, એને એટલો સહયોગ આપ્યો, એટલી સેવા આપી, એટલી પોતાની તરફથી चिंता मुक्ति આપી દીધી कि હું એ સંઘર્ષમાંથી વિજય થયો. पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामनाएं दी, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई.
મેં પણ એના સંઘર્ષમાં ખૂબ જ શુભકામનાઓ દીધી, ખૂબ જ સહયોગ દીધો, એની સેવા પણ કરી, પણ એ पराजित થઈ ગઈ। संभवतः एक मोर्चे की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सकी। બની શકે છે કે એક કમજોરી હતી મારા વિષયમાં મૃત્યુની અંતિમ શ્વાસો, એટલે કે મૃત્યુ સુધી પહોંચો એના છેલ્લા શ્વાસ સુધી એ ક્યારે ચિંતા વિમુક્ત નહીં હો શકી, એટલે કે ક્યારે ચિંતામાંથી મુક્ત થઈ શકી નહીં। આ હતો લેખકના જીવનનો, એમના સંઘર્ષનો એક અંશ જે એમણે આપણી સામે મૂક્યો હતો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પાઠની માહિતી મેળવીશું। જય શ્રી કૃષ્ણ।